પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને બીયુ પરમિશન ન હોવાથી કરાયો ₹1 લાખનો દંડ। કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક લાંભેલ રોડ ઉપર આવેલ ઝાયડન્સ હોસ્પિટલની પાછળ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। મહાનગરપાલિકાની ટીમ દ્વારા તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂર થયેલ પ્લાન, બીયુ પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા તુલિપ હોસ્પિટલના કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની જોગવાઈના ભંગ બદલ તુલિપ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વહીવટી ચાર્જ પેટે ₹1 લાખનો દંડ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત તુલિપ હોસ્પિટલના સંચાલકોને દિન 10માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા તથા ત્યાં સુધી આ બિલ્ડિંગનો યુઝ ન કરવા નોટિસ આપવામાં આવી છે। અન્યથા મહાનગરપાલિકા દ્વારા કાયદાની જોગવાઈને આધીન તુલિપ હોસ્પિટલ સીલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।